Hello, welcome back dear students, welcome back to our e-learning session. This e-learning session initiated by Sri Vidyadhis Vidya Sankul under the guidance of Dr. G.M. Sutaria sir. And welcome back to our subject SPCC. So here the name of the subject is SPCC. In that part first, that is commercial correspondence. Chapter number third, that is interdepartmental and employee related correspondence, and this is our lecture number 12 and overall lecture number 20 of the particular commercial correspondence. એટલે કે આપણે ટોટલ 3 ચેપ્ટરના થઈને અત્યાર સુધીમાં 20 લેક્ચર્સ છે જે કર્યા છે, એટલે તમે લિંક વાઇઝ જોઈ શકો એ માટે થઈને આપણે આ વાત કરીએ છીએ. જેમ આપણે ચેપ્ટરના સ્ટાર્ટિંગથી વાત કરીએ છીએ એવી રીતના કે આ ચેપ્ટર બે પાર્ટમાં ડિવાઇડેડ છે. પહેલો પાર્ટ હતો એ ઇન્ટરડિપાર્ટમેન્ટલ કોરસ્પોન્ડન્સ, કે જેમાં આપણે લોકોએ નોટિસ, સર્ક્યુલર અને મેમો રિલેટેડ બધું ડિસ્કશન કર્યું. મિનિંગ, ફંક્શન્સ, ઓબ્જેક્ટિવ્સ, મોડેલ લેટર્સ, એ બધા એ ત્રણે જે પર્ટિક્યુલર ટોપિક હતા એના આપણે ડિટેલમાં ડિસ્કશન કર્યા. એ પછી આપણે સેકન્ડ પાર્ટ એટલે કે એમ્પ્લોયી રિલેટેડ કોરસ્પોન્ડન્સમાં આગળ વધ્યા. હવે એમ્પ્લોયી રિલેટેડ કોરસ્પોન્ડન્સની અંદર જે આપણે પેજ નંબર 39 પર સ્ટાર્ટ થયું, એમાં સૌથી પહેલાં રિક્રુટમેન્ટ એટલે કે એનું મિનિંગ ઓફ રિક્રુટમેન્ટ, ટાઈપ્સ ઓફ રિક્રુટમેન્ટ કે જેમાં ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ, અને એના મોડેલ લેટર્સ રિગાર્ડિંગ રિક્રુટમેન્ટ કે જેમાં આપણે રિટન ટેસ્ટ અને પર્સનલ ઇન્ટરવ્યૂ રિલેટેડ લેટર લખ્યા. એ પછી સેકન્ડ ટોપિક આપણે ડિસ્કસ કર્યો એ હતો મિનિંગ ઓફ સિલેક્શન, જેમાં આપણે સિલેક્શન, પછી ડિટેલ્સ કવર્ડ ઇન ધ લેટર ઓફ એપોઇન્ટમેન્ટ એટલે કે એપોઇન્ટમેન્ટ લેટરની અંદર કયા કયા પોઈન્ટ્સ કન્સિડર થાય છે એવા 7 પોઈન્ટ્સ, અને એના રિલેટેડ એનો જે મોડેલ લેટર હતો કે જે રાધે ઇન્ડસ્ટ્રીઝ શિલ્પા પટેલને લખતા હતા, જેમાં એને એઝ આસિસ્ટન્ટ મેનેજર તરીકેની પોસ્ટમાં અપોઇન્ટ થયા હતા, અને એના રિલેટેડ બધી ટર્મ્સ કન્ડિશન્સ એ એપોઇન્ટમેન્ટ લેટરની અંદર રાધે ઇન્ડસ્ટ્રીઝે લખી અને મોકલી દીધી. એ પછી થર્ડ ટોપિકમાં આપણે મિનિંગ ઓફ પ્રમોશન ડિસ્કસ કર્યું કે જેમાં એ પર્સનને એક પોઝિશન કરતાં અપર પોઝિશન પર મોકલવામાં આવે છે કે જ્યાં આગળ એની ડ્યુટી, રિસ્પોન્સિબિલિટી, સ્ટેટસ, પે સ્કેલ અને બેનિફિટ્સ છે બધું વધી જાય છે. એના રીઝન્સ આપણે ડિસ્કસ કર્યા હતા, જેમાં 5 રીઝન્સ હતા, જેની અંદર ફિક્સ યર ઓફ સર્વિસ, સ્પેશિયલ કોઈ એવી એકેડેમિક અથવા તો ટેકનિકલ ક્વોલિફિકેશન હોય, કોઈ સ્પેશિયલ અચીવમેન્ટ હોય, કોઈ એક્સપર્ટાઇઝ સ્કિલ હોય, અથવા તો નીડ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન હોય, એ રિલેટેડ આપણે ડિસ્કશન કર્યું હતું. અને એના મોડેલ લેટર્સમાં મહેતા બ્રધર્સ કરીને એક કંપની છે જે વિદ્યુત દેસાઈને અપર પોઝિશન તરીકે પ્રમોટ કરે છે, એનો લેટર જોયો હતો. એ પછી આપણે જોયું હતું મિનિંગ ઓફ ટ્રાન્સફર. ટ્રાન્સફર અને પ્રમોશનમાં કેટલો ફરક? વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ટ્રાન્સફર એન્ડ પ્રમોશન? સો ઇન પ્રમોશન ધ જોબ રોલ, સ્ટેટસ, પે સ્કેલ, રિસ્પોન્સિબિલિટી, ડ્યુટી, સ્કિલ બધું જ વધે છે, જ્યારે ટ્રાન્સફરમાં કાંઈ વધતું નથી. તેમ છતાં એ પર્સન છે એક બ્રાન્ચથી બીજી બ્રાન્ચ અથવા તો એક ડિપાર્ટમેન્ટમાંથી બીજા ડિપાર્ટમેન્ટમાં એ શિફ્ટ કરવામાં આવે છે, ટ્રાન્સફર કરવામાં આવે છે. એના ઓબ્જેક્ટિવ્સમાં જોયા હતા તો આપણે એ ટાઈમે બાયફર્કેશન કર્યું હતું કે બે રીતના થાય. એક ઓબ્જેક્ટિવ જે ટ્રાન્સફર માટેના છે એમાં એ એકના એક ડિપાર્ટમેન્ટમાં અંડર પરફોર્મન્સ હોય, અથવા તો અનેબલ હોય, અથવા તો ફાઇનાન્શિયલ ફ્રોડ હોય, ઇનડિસિપ્લિન હોય, આ બધા ડિસિપ્લિનરી એક્શન્સ હતા. એ સિવાય અમુક એવા પણ પોઈન્ટ્સ આપણે ડિસ્કસ કર્યા હતા કે જેના લીધે થઈને એ પર્સનની બીજા ડિપાર્ટમેન્ટમાં અથવા તો બીજી કોઈ બ્રાન્ચમાં ટ્રાન્સફર થતી હતી. એના રિલેટેડ મોડેલ લેટરની અંદર આપણે જયેશ ચાવડા કરીને જે સિનિયર ક્લર્ક એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટમાં હતા એને ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટમાં
ટ્રાન્સફર કરવાની વાત કરી હતી. એનું રીઝન હતું કે એને બધા ડિપાર્ટમેન્ટનું નોલેજ મળે એટલા માટે. એ પછી આપણે લાસ્ટ સેશનમાં મિનિંગ ઓફ ડિમોશનથી સ્ટાર્ટ કર્યું હતું, કે જેમાં આપણે એવું કીધું હતું કે જ્યારે કોઈ પર્સન છે એ એની એકચ્યુઅલ કેપેસિટી અથવા તો એનું એકચ્યુઅલ જે વર્કિંગ હોય, એને એકચ્યુઅલ જે જોબ રિસ્પોન્સિબિલિટી આપવામાં આવી હોય એ પ્રમાણે વર્ક ના કરે તો એકચ્યુઅલ પોઝિશન કરતાં ડાઉન કરવામાં આવે. હવે તમે નોર્મલ હાયરાર્કી સમજો તો એકચ્યુઅલ પોઝિશન છે એના કરતાં હાયર પોઝિશન પર મૂકવામાં આવે તો એને પ્રમોશન કહેવાય. એના કરતાં લોઅર પોઝિશન પર મૂકવામાં આવે તો એને ડિમોશન કહેવાય. અને સેમ પોઝિશનમાં કોઈ બીજી જગ્યાએ શિફ્ટ કરવામાં આવે તો એને ટ્રાન્સફર કહેવાય. એટલે આવી રીતના આપણે ત્રણ અલગ અલગ સર્કમસ્ટન્સીસ જોઈએ છીએ: પ્રમોશન, ડિમોશન અને ટ્રાન્સફર. જેમાં પ્રમોશન અને ડિમોશન એ 100% એકાબીજાના ઓપોઝિટ છે. એટલે અહીંયા ક્લિયર કટ કીધું છે કે મોનિટર ધ વે ઓફ વર્કિંગ, પરફોર્મન્સ એન્ડ બિહેવિયર ઓફ એમ્પ્લોય ઇઝ ઓલ્સો એન ઇમ્પોર્ટન્ટ ફેસેટ ઓફ મેનેજમેન્ટ. જો કોઈ એમ્પ્લોય પોતાની જોબ છે એ પરફોર્મ કરી ન શકતો હોય, જેવી રીતની એની ડેઝિગ્નેશન છે એવી રીતના, તો એને એની પ્રેઝન્ટ ડેઝિગ્નેશનથી લોઅર રેન્ક ઉપર પુટઅપ કરવામાં આવે છે, જેને ડિમોશન કહેવાય છે. ડ્યુ ટુ ડિમોશન ધેર ઇઝ અ રિડક્શન ઇન ધ પે સ્કેલ. ડિમોશન કરવાથી એનો સેલેરી છે એ ઘટી જશે, ઓથોરિટી ઘટશે, પ્રેસ્ટીજ ઘટશે અને રિસ્પોન્સિબિલિટી પણ ઘટી જશે. એ પછી આપણે લાસ્ટ સેશનમાં જ એના સર્કમસ્ટન્સીસ છે એ ડિસ્કસ કર્યા હતા. તેમ છતાં આજે ફરી એક વખત જોઈ લઈએ. ધીસ વિલ બી આર લાસ્ટ સેશન ઓફ ધીસ particular chapter number 3rd. As you all know that chapter number 4th is not in syllabus for this year because of 30% reduction, and hence from next lecture onwards we will start with the chapter number 5th of commercial correspondence. તો અહીંયા આગળ circumstancesમાં જોયું તો first, in spite of repeatedly drawn attention, the employee neglect duty. એ ઓલરેડી ડ્યુટી પોતાની પરફેક્ટલી કરતો નથી. એને કેટલી વખત આપણે કીધું કે ભાઈ તું ડ્યુટી કર, નહીંતર અમે તારા પર ડિસિપ્લિનરી એક્શન્સ લઈશું. તેમ છતાં એ પોતાની ડ્યુટી છે એ પ્રોપરલી પરફોર્મ કરતો નથી. સેકન્ડ, કન્ટિન્યુઅસ રિડક્શન ઇન ધ એફિશિયન્સી ઓફ ધ એમ્પ્લોઈઝ. આપણે એને ઘણા બધા ચાન્સ આપ્યા કે ભાઈ તું તારી એફિશિયન્સી વધાર, કોઈક એવી ટ્રાય કર કે જેનાથી તારું વર્કિંગ વધારે બેટર થાય. તેમ છતાં એમાં કોઈ સુધારો ન થયો તો કમ્પલસરી આપણે ડિસિપ્લિનરી એક્શન તરીકે એને ડિગ્રેડ કરવો પડશે. સમ ઓફ સિરિયસ મેલ પ્રેક્ટિસિસ પરફોર્મ્ડ બાય ધ એમ્પ્લોય. ગફલા કર્યા હોય ઓર્ગેનાઇઝેશનમાં, એની પોતાની જે ડ્યુટી છે એને ડ્યુ ડિલિજન્ટલી નથી કરી અને મેલ પ્રેક્ટિસિસ કરી છે તો એન્ડ રિપીટેડ બ્રીચ ઓફ ડિસિપ્લિન બાય એમ્પ્લોય. અને એમ્પ્લોય દ્વારા રિપીટેડલી એની જે ડિસિપ્લિન છે એ બ્રીચ કરવામાં આવી હોય તો આ બધા સંજોગોમાં આ બધા એવા સર્કમસ્ટન્સીસ છે કે જેના લીધે થઈને ડિમોશન થઈ શકે છે. ઇટ ઇઝ નેસેસરી ટુ ક્લેરિફાય ધ રીઝન ફોર ડિમોશન ઇન ધ કોરસ્પોન્ડન્સ રિલેટેડ ટુ ડિમોશન. આ બહુ એક એવું એક્શન છે કે જે કોર્પોરેટ્સ છે ને લાસ્ટ રિસોર્ટમાં લેતા હોય. જ્યારે એમ્પ્લોઈઝને ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ આપી હોય અને ઘણી બધી બેનિફિટ, ઘણા બધા ડાઉટ ઓફ બેનિફિટ આપ્યા, તેમ છતાંય એ પોતાના વર્કને સિરિયસલી લેતો જ નથી, ત્યારે કરવું પડે. અત્યાર સુધી એવો રૂલ આવ્યો હતો વચ્ચે કે અપ ટુ 9 and 11th કોઈ સ્ટુડન્ટને ફેલ નહીં કરવાના. એના લીધે થઈને અમુક એરિયાસમાં સ્ટુડન્ટમાં એટલી બધી સિરિયસ ઇનડિસિપ્લિન જોવા મળી, કેમ કે એમને ખબર જ હતી કે આ લોકો ધક્કા મારીને આપણને ઉપર મોકલે છે. પણ લાસ્ટ ટુ લાસ્ટ યરમાં આ વસ્તુ ના થાય એ માટે થઈને ગવર્મેન્ટે હવે સ્પેસિફિક ડેઝ બનાવ્યા છે કે આટલા ડેઝની અટેન્ડન્સ
મિનિમમ આટલા માર્ક્સ અને એના રિલેટેડ પેરામીટર્સ જો કોઈ સ્ટુડન્ટ છે એ ફૂલફિલ નથી કરતો તો એ પર્ટિક્યુલર સ્ટુડન્ટને ફેલ કરી શકાશે, એટલે કે એને પ્રમોટ કરવાનો રહેતો નથી. તો આ બધા સર્કમસ્ટન્સીસને જોતા જો તમે એને ડિમોટ કરો છો તો ડિમોશનનું રીઝન તમારે આપવું પડશે. ઇનડિસિપ્લિન, મેલ પ્રેક્ટિસ ઓર બ્રીચ ઓફ રૂલ વિલ બી thoroughly examined and final decision will be taken. એક બે વખત કંઈક નાની નાની ભૂલો થઈ હોય ને તો તમે એને નિગ્લેક્ટ કરો એની ભૂલને અને એને ડાઉટ ઓફ બેનિફિટ આપો, એ એક્સેપ્ટેબલ છે. પણ જો તમારે કોઈના ઉપર ડિમોશન જેવા ખતરનાક સ્ટેપ્સ લેવા હોય તો કમ્પલસરી તમારે એની ડિમોશન પહેલાં એની ઇનડિસિપ્લિન, મેલ પ્રેક્ટિસ અથવા તો બ્રીચ ઓફ રૂલ છે એને થરોલી એક્ઝામાઇન કરવી પડે, એટલે કે ડિટેઇલમાં એનું એનાલિસિસ કર્યા પછી જ એને ડિમોટ કરવાનો રહેશે. ધીસ શુડ બી મેન્શન્ડ ઇન ધ લેટર, અને એ જે રીઝન છે એ કમ્પલસરી લેટરમાં મેન્શન કરવું પડશે. ધ લેટર શુડ ઓલ્સો ક્લેરિફાય ધ ચેન્જ પે સ્કેલ. હવે ઓબ્વિયસ છે કે એ જે પોઝિશન પર છે એના કરતાં તમે એને ડાઉન પોઝિશન ઉપર લઈ જવાના છો, એટલે કે જે પ્રેક્ટિસ એ કરે છે એના કરતાં એ ડાઉન પ્રેક્ટિસ એને કરાવવાની છે. તો એમાં ચેન્જ પે સ્કેલ, જે વસ્તુ આપણે પ્રમોશનમાં કીધું હતું કે હવે તમારો પે સ્કેલ અપગ્રેડ થશે, એમ આને તમારો પે સ્કેલ ડિગ્રેડ થાય છે એ કહેવું પડશે. રેન્ટ એન્ડ અલાઉન્સીસ, બરાબર, પહેલાં જે પોઝિશન પર હતો ત્યાં એને રેન્ટ અને અલાઉન્સીસ મળતું હતું એ કરતાં ડિમોશનમાં ઓછું મળશે તો એ પણ ઇન્ફોર્મ કરવું પડશે. પક્ષ રિલેટેડ વાત કરવી પડશે, એટસેટ્રા. લેટર રિગાર્ડિંગ ડિમોશન ઇઝ એન અનડિઝાયરેબલ સ્ટેપ. કેટલાય બધા ઓર્ગેનાઇઝેશન છે જે નિગ્લેક્ટ કરે છે, તેમ છતાં એમ્પ્લોઈઝ સુધરતા નથી, એટલે તો એ અનડિઝાયરેબલ સ્ટેપ છે, કેમ કે ઓર્ગેનાઇઝેશનને પણ મન નથી થતું. બટ ઇટ ઇઝ ટુ બી ટેકન વેન નેસેસરી. પણ ઘણા બધા ચાન્સ આપવા પછી સુધરે નહીં તો કમ્પલસરીલી એ સ્ટેપ લેવું પડે એવું છે. હવે આપણે એના રિલેટેડ એક મોડેલ લેટર છે એ જોઈ લઈએ. મોડેલ લેટર રિગાર્ડિંગ ડિમોશન, પેજ નંબર 45. વીરભદ્ર એસ્ટેટ હાઉસ એ હેડિંગ છે, એટલે કે રાઇટર છે. જો વીરભદ્ર એસ્ટેટ હાઉસ, આ બાજુ એનું હેડિંગ એટલે એડ્રેસ છે સેતુ એવન્યુ, વરાછા રોડ, સુરત 395006. આ બાજુ એનો ફોન નંબર અને ઈમેલ એડ્રેસ લખશું. એ પછી પાછા અગેન રાઇટ હેન્ડ સાઈડ એક લાઈન છોડ્યા પછી ડેટ લખશું, જે 10th May 2017 છે. હવે પછી અહીંયા એક થોડો એવો ચેન્જ આવે છે કે ઇનસાઇડ એડ્રેસને ઓમિટ કરવામાં આવ્યું છે. ઇનસાઇડ એડ્રેસ નથી લખ્યું, પણ એ સિવાય સબ્જેક્ટ લખવામાં આવ્યો છે. પ્લેસિંગ એન એમ્પ્લોય ઇન્ટુ અ લોઅર ગ્રેડ, એને ડિમોશન જેવો વર્ડ યુઝ કરવા કરતાં એવો વર્ડ યુઝ કર્યો કે એમ્પ્લોયીને લોઅર ગ્રેડ કરવામાં આવે છે. સેલ્યુટેશન, સર, અને પછી ડિટેલ ડિસ્કશન ઓફ ડિમોશન, કે જે આપણે ઉપર ડિસ્કસ કર્યું હતું કે ઇનડિસિપ્લિન હોય, મેલ પ્રેક્ટિસિસ હોય અથવા તો બ્રીચ ઓફ રૂલ હોય, એ થરોલી એનાલાઇઝ કરી અને એમાં ડિસ્કસ કરવાનું રહેશે. You are placed to the post of a junior accountant and you have been relieved from your present designation as a senior accountant with an immediate effect from 11th May 2017. તમારી અત્યારની પોઝિશન છે સિનિયર અકાઉન્ટન્ટની, એમાંથી ને તમને ઇમિડિયેટ ઇફેક્ટ એટલે આવતીકાલથી ને જ જુનિયર અકાઉન્ટન્ટ તરીકે અમે ડિગ્રેડ કરી રહ્યા છીએ. ક્લિયર કીધું. યુ આર પ્લેસ ટુ ધ પોસ્ટ ઓફ અ જુનિયર અકાઉન્ટન્ટ એન્ડ યુ હેવ બીન રિલીવડ ફ્રોમ યોર પ્રેઝન્ટ ડેઝિગ્નેશન એઝ અ સિનિયર અકાઉન્ટન્ટ વિથ એન ઇમિડિયેટ ઇફેક્ટ ઓફ 11th May. લેટર લખ્યો છે 10th May અને ઇનસાઇડ એડ્રેસ નથી લખ્યો. એનો મતલબ શું છે કે લેટર હાથોહાથ ઓર્ગેનાઇઝેશનનો જે રિસ્પેક્ટેડ મેમ્બર હશે એ પર્ટિક્યુલર પર્સનને આપવાનો છે.
This instruction is to be followed promptly. અને હવે પછી તમારે તમારી ઇન્સ્ટ્રક્શન છે એ promptly ફોલો કરવી પડશે. It has come to the notice of the higher authorities that you have been involved in those kinds of activities which do not suit with the grace of your status of a senior officer since the last few months. છેલ્લા અમુક મહિનાઓથી તમે જે પ્રેક્ટિસ કરી રહ્યા છો એ એકચ્યુઅલમાં તમને શોભા નથી દેતી. તમારા સ્ટેટસ પ્રમાણે એ વસ્તુ તમારે ના કરવી જોઈએ એવી હાયર ઓથોરિટીઝના ધ્યાનમાં આવ્યું છે. અને કીધું જ છે, કમ ટુ ધ નોટિસ ઓફ ધ હાયર ઓથોરિટીઝ that you have been involved in those kind of activities which do not suit with the grace of your status. તમને શોભા આપે એવું નથી. Of a senior officers in the last few months. Of late it has been known that you are associated with the activities damaging the dignity of your post of senior accountant. અને બહુ રહેતા રહેતા અમને એવું નોલેજ મળ્યું કે તમે તમારી પોઝિશન છે એને દાગ લગાડો છો, એની ડિગ્નિટી છે એ રિસ્પેક્ટ છે એ જાળવતા નથી. Primary evidences in this regard has also been obtained, and in this context your attention was also drawn through the letter dated 8 April 2017. અમને પ્રાઇમરી એવિડન્સમાં એવું ખબર પડ્યું હતું કે તમે કોઈક એવી એક્ટિવિટી કરો છો કે જે એકચ્યુઅલમાં તમારે કરવી જોઈએ નહીં. અને પ્રાઇમરી એવિડન્સના આધારે અમે તમને 8 એપ્રિલ 2017ના લેટર પણ લખ્યો છે. બટ નો એક્સપ્લેનેશન હેઝ બીન રિસીવ્ડ ફ્રોમ યોર સાઇડ. પણ તમે એનું કોઈ એક્સપ્લેનેશન અમને આપ્યું જ નહીં. અમે તમને 1 મહિનાનો ટાઈમ આપ્યો. તમને લાસ્ટ 8 એપ્રિલે લેટર લખ્યો અને અમે 10th મે સુધી વેઇટ કરી, પણ તમે કોઈ જાતનું એક્સપ્લેનેશન આપ્યું નહીં. એક્સપ્લેનેશન ક્યાંથી આપે? કેમ કે જે એવિડન્સ છે એ ફૂલ પ્રૂફ છે અને એ પ્રૂફ છે કે એ પર્સન છે એવી કોઈ એક્ટિવિટીમાં ઇન્વોલ્વ છે જે એને કરવી જોઈએ નહીં. Considering this matter as a breach of discipline, the administrative department has decided to place you to a lower designation and grade as a measure of punishment and take serious note of it. એટલે આ જે બ્રીચ ઓફ ડિસિપ્લિન છે એ બ્રીચ ઓફ ડિસિપ્લિનને જોતા એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટે એવું ડિસાઇડ કર્યું છે કે તમને લોઅર ડેઝિગ્નેશન અને ગ્રેડ ઉપર ડિગ્રેડ કરવામાં આવે. એટલે કે હવે તમારું ડેઝિગ્નેશન પણ ઘટી જશે, ગ્રેડ પણ ઘટી જશે, એન્ડ તમારે હવે એને સિરિયસલી ધ્યાનમાં લેવું પડશે. થ્રુ ધીસ લેટર you are given an opportunity to improve, but if there is no positive change in your work, then you should be well aware that the company also holds powers to relieve you from services. આ એક એવી ઓપોર્ચ્યુનિટી છે કે જેમાં તમને હજી અમે ઓર્ગેનાઇઝેશનમાં ડિગ્રેડ કરીએ છીએ, એટલે કે ડાઉન પોઝિશન પર લઈ જઈએ છીએ. પણ તેમ છતાં જો તમારી કોઈ એક્ટિવિટીઝમાં સુધારો નથી થતો તો પછી તમે જાણો જ છો કે કંપની પાસે પાવર્સ છે કે જેનાથી કંપની તમને હવે પછી એક ઓર્ગેનાઇઝેશનમાંથી સાવ રજા પણ આપી શકે છે. ઇફ યુ વિશ you can clarify the matter in this regard to your HR manager within 3 days. તમને એવું લાગે કે તમારે એક્સપ્લેનેશન આપવું જોઈતું હતું પણ તમે નથી આપ્યું, તેમ છતાં અમે તમને હજી એક 3 daysનો ટાઈમ પીરિયડ આપવા માગીએ છીએ કે તમે આ 3 daysમાં એવી ટ્રાય કરો કે તમારા HR મેનેજરને મળી અને આ પોઝિશન રિલેટેડ જે પણ પ્રોબ્લેમ છે એનું ક્લેરિફિકેશન આપી દો, તો પછી આગળ આપણે જોઈશું. પછી પાછું જેમ હોય છે બોડી ઓફ ધ લેટર, પછી કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ, યોર સિન્સિયરલી ગૌતમ ત્રિવેદી, આસિસ્ટન્ટ મેનેજર, HR ડિપાર્ટમેન્ટ. ઓબ્વિયસ છે કે હજી તમારે ક્લેરિફિકેશન આપવાનું છે, એટલે ફાઇનલાઇઝ ન થતાં તમારો જે લેટર છે એની કોપી હજી સુધી કોઈ સુધી મોકલાવવામાં આવી નથી. હવે આપણે લાસ્ટ ટોપિક તરફ આગળ વધીએ તો કમ્પ્લીશન ઓફ સર્વિસ. અહીંયા સુધીનું જે આપણે બધા એક પછી એક જે બધી સિસ્ટમ જોઈ, હવે એમાં એક ટાઈમ એવો પણ આવશે કે જ્યારે એમ્પ્લોયી છે એ પોતાના જોબના યર્સ છે એ કમ્પ્લીટ કરે છે, એટલે કે કમ્પ્લીશન ઓફ
of service. Employee and the employer are aware of the condition of completion of services. બધાને ખબર છે, જે લોકો એમ્પ્લોયર છે કે જેમને જોબ આપી છે એમને પણ, અને જે એમ્પ્લોઈઝ છે કે જે લોકો જોબ ઉપર રહ્યા છે એમને પણ બહુ સારી રીતે ખબર છે કે કમ્પ્લીશન ઓફ સર્વિસ એટલે શું કહેવાય. The consequences of being relieved from a job and dismissal from job are the same, yet there is wide difference in the procedure of both. જોબ ઉપરથી ને રિલીવ કરવા અને જોબ ઉપરથી ને ટર્મિનેટ કરવા, આ બંને એક જોતા સરખું જ છે, કેમ કે બેયમાં તમે તમારી કરંટ જોબ પરથી ને નીકળી જાઓ છો. પણ આમ જોવા જઈએ તો એ બંને વચ્ચે બહુ મોટો ડિફરન્સ છે. અહીંયા એને શું કીધું? ધ કોન્સિક્વન્સીસ ઓફ બીઇંગ રિલીવડ ફ્રોમ અ જોબ એટલે કે જોબમાંથી ને રજા આપવી, એન્ડ ડિસમિસલ ફ્રોમ જોબ એટલે કાઢી મૂકવા, આર સેમ, આપણી નજરમાં સરખું છે. યટ there is a wide difference in the procedure of both. એટલા માટે આપણે કમ્પ્લીશન ઓફ સર્વિસ છે એને બંને પાર્ટમાં જોઈશું. તેમાં સૌથી પહેલો પાર્ટ છે એ છે રિગાર્ડિંગ ડિસમિસલ ઓફ એમ્પ્લોયી. રિગાર્ડિંગ ડિસમિસલ ઓફ એમ્પ્લોયી, અને બીજો છે રિગાર્ડિંગ રિલીવિંગ ફ્રોમ જોબ. એને બીજા વર્ડ્સમાં રેઝિગ્નેશન પણ કહી શકાય છે. નામ ઉપરથી આમ તો તમે હવે બહુ સારી રીતે અવેર છો એટલે તમને ખબર હશે. ડિસમિસલ એટલે કાઢી મૂકવા, ધક્કા મારે છે ઓર્ગેનાઇઝેશન કે જાઓ ભાઈ હવે તમારો ટાઈમ પૂરો થઈ ગયો છે. જ્યારે રેઝિગ્નેશન એટલે તમને બીજી કોઈ જગ્યાએ કોઈ સારી એવી પોઝિશન મળી છે અને તમે હસતા હસતા ઓર્ગેનાઇઝેશનને એમ કહો છો કે ઓકે તમારી સાથે કામ કરવાની મજા આવી, પણ હવે હું મારા કરિયર ગ્રોથમાં આગળ વધું છું એટલા માટે હું જોબ છોડી રહ્યો છું. વિશ મી બેસ્ટ ફોર માય ફ્યુચર. એ આપણે શેમાં કરી શકીએ? રેઝિગ્નેશન. આમાં એવું કાંઈ પોસિબિલિટી નથી. રિગાર્ડિંગ ડિસમિસલ ઓફ એમ્પ્લોયીમાં પહેલું જોઈએ તો નોર્મલી એની ઓર્ગેનાઇઝેશન થિંક્સ comprehensively before taking the drastic step to removing an employee from service. લાસ્ટ બે સ્ટેપ જે આપણે જોયા, આની પહેલાનું જોયું ડિમોશન, અને આ જે ડિસમિસલ, આ એવા ખતરનાક સ્ટેપ છે કે જેમાં કેટલાય એમ્પ્લોયીની લાઈફ છે એ પૂરી થઈ જાય છે. કેટલાય બધા એમ્પ્લોયીઝ છે એની ડિગ્નિટી છે એ જતી રહી છે. કેટલાય બધા એમ્પ્લોયીઝ છે જેમને આગળ પછી ક્યાંય બીજી કોઈ જોબ કે કાંઈ મળતું નથી અને એની આખી લાઈફ છે એ ખરાબ થાય છે. એટલે નોર્મલી એની ઓર્ગેનાઇઝેશન થિંક્સ કોમ્પ્રિહેન્સિવલી એટલે કાંઈ પણ સ્ટેપ્સ લેતા પહેલાં એ લોકો બહુ ડિટેલમાં વિચારે બિફોર ટેકિંગ ધ ડ્રેસ્ટિક સ્ટેપ્સ ઓફ રિમૂવિંગ એન એમ્પ્લોયી ફ્રોમ સર્વિસ. બિફોર ટેકિંગ ધીસ ડિસિઝન મેની કોરસ્પોન્ડન્સીસ હેવ ટુ અકર between the employee and the employer. આ સ્ટેપ લેતા પહેલાં સૌથી પહેલાં એને એક ક્વેશ્ચન આપવામાં આવે, એની પાસેથી ને રિસ્પોન્સ મગાવવામાં આવે, અને કેટલાય બધા એવા 7-8 વખત એકાબીજા સાથે એમ્પ્લોયર છે એમ્પ્લોયીને લખે, એમ્પ્લોયરનો રિસ્પોન્સ આપે, ઓલો ફર્ધર લખે, ઓલો ફર્ધર રિસ્પોન્સ. કેટલું બધું કોરસ્પોન્ડન્સ છે એ એમ્પ્લોયી અને એમ્પ્લોયર વચ્ચે લાંબા સમય સુધી ચાલે છે. બટ when the employer does not find the clarification given by the employee satisfactory, ઓલા ભાઈએ જવાબ આપ્યો છે પણ આને એવું લાગે છે કે એક જાતનો એક્સક્યુઝ છે, એ જે કહે છે રિયલમાં છે નહીં, અને એને સેટિસ્ફેક્શન મળતું નથી, then the management decides to dismiss the employee from service. તો પછી હવે મેનેજમેન્ટ એવું ડિસિઝન લેશે કે આ ભાઈને સર્વિસમાંથી ને હંમેશને માટે રજા આપવામાં આવે.
મેં મારી લાઈફમાં ઘણા બધા એવા જોયા છે કે જેમને ટર્મિનેટ કરવામાં આવ્યા હોય ડ્યુ ટુ ફાઇનાન્શિયલ ફ્રોડ, ડ્યુ ટુ ઇન્ટિગ્રિટી ઇસ્યુ. એમ ઘણી બધી જગ્યાએ એ લોકો ઓર્ગેનાઇઝેશનની ઇન્ટરનલ ઇન્ફોર્મેશન હોય શેર કરતા હોય, જેનાથી ઓર્ગેનાઇઝેશનને ફાઇનાન્શિયલ લોસ જતો હોય, પ્રેસ્ટીજનો લોસ જતો હોય, તો એ લોકો ટર્મિનેશન લેટર આપે. તમે એક વસ્તુ સમજો કે તમે એક જગ્યાએથી રેઝિગ્નેશન આપો છો, તમે તમારી ઈચ્છાથી જોબ છોડો છો, તો તમને ઓર્ગેનાઇઝેશન રિલીવ લેટર આપે છે કે જે રિલીવિંગ લેટર તમે નેક્સ્ટ જગ્યાએ જોબ જોઈન કરો ને ત્યાં તમે સબમિટ કરશો, એટલે એ ઓર્ગેનાઇઝેશનને ખબર પડશે કે જૂના જગ્યાએ આ ભાઈએ કોઈ આવી એક્ટિવિટી કરી નથી અને એ પોતે પોતાની મરજીથી રિઝાઇન કરીને આવ્યો. પણ જ્યારે આવી રીતના ડિસમિસ કરવામાં આવે ત્યારે એને ટર્મિનેશન લેટર આપવામાં આવે છે અને ઘણી વખત એ કોઈના કરિયરનો ફૂલ સ્ટોપ બની જાય, કેમ કે હવે પછી નેક્સ્ટ કોઈ પણ જગ્યાએ તમે ટર્મિનેશન લેટર સબમિટ નહીં કરાવી શકો, કેમ કે ડિસિપ્લિનરી એક્શન હતું. એટલા માટે તો એ ડિસિઝન લેતા પહેલાં એમ્પ્લોયર અને એમ્પ્લોયી વચ્ચે લાંબા સમય સુધી કોરસ્પોન્ડન્સ ચાલે છે. વેન એ ડિપાર્ટમેન્ટ ઓફ ધ કંપની is to be merged, discontinued, or unit may be converted into fully automatic unit, or if the contract is over for such reason, the situation of relieving of the employee arise. So, to maintain the dignity of the employee who has served the organization for long time and to maintain cordial relations between both the parties, વોલેન્ટરી રિટાયરમેન્ટ સ્કીમ ઇઝ ઇન્ટ્રોડ્યુસ. હવે આમાં ડિસમિઝલમાં બે ટાઈપ આવે. એક આવે કમ્પલસરી ડિસમિઝલ, જેમાં તમે જે વર્ક માટે થઈને અપોઇન્ટ થતા એ વર્ક કમ્પ્લીટ થઈ ગયું છે, અથવા તો તમને જે પ્રેક્ટિસ છે, તમને જે ટ્રેનિંગ છે એ ઓલ્ડ મેથડની છે, એની જગ્યાએ ન્યૂ મેથડ ઇન્ટ્રોડ્યુસ થઈ છે અને કમ્પલસરી તમને રિલીવ કરવા પડે છે. ઘણા બધા ઓર્ગેનાઇઝેશન કમ્પલસરી ટર્મિનેશન ન કરવું પડે ને એ માટે એમ્પ્લોયીને એમ કહે છે કે તારા સારા માટે કહું છું, હું ઓર્ગેનાઇઝેશનમાં રાખી શકું એમ નથી, પણ તું રિટાયરમેન્ટ લઈ લે. એટલે કે વોલેન્ટરીલી તું આ તને રેઝિગ્નેશન આપવાનો તો કોઈ રાઇટ મળતો જ નથી, કેમ કે તું રિઝાઇન કરીશ ને તો અમે તારા પર ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી બેસાડશું અને ઘણું બધું નીકળશે. જો તું એમાંથી બચવા માંગતો હોય તો તું VRS લઈ લે, એટલે કે વોલેન્ટરી રિટાયરમેન્ટ લઈ લે, તો તું કોઈ પણ જાતના ફાઇનાન્શિયલ કે અધર પ્રોબ્લેમમાંથી છુટકારો મેળવી લઈશ. અહીંયા આગળ જે કંઈક નહીં પોઝિટિવ વે છે. વેન એ ડિપાર્ટમેન્ટ ઓફ ધ કંપની ઇઝ ટુ બી મર્જ, એક ડિપાર્ટમેન્ટ છે બીજા ડિપાર્ટમેન્ટમાં મર્જ થઈ ગયો, હવે આ ડિપાર્ટમેન્ટની જરૂર નથી એટલે એના એમ્પ્લોયીની પણ જરૂર નથી. અથવા તો ડિસકન્ટિન્યુડ ઓર ધ યુનિટ મે બી કન્વર્ટેડ ઇન્ટુ ફુલ્લી ઓટોમેટિક યુનિટ, અથવા તો એ યુનિટને ફુલ્લી ઓટોમેટિકમાં કન્વર્ટ કરવામાં આવે છે. એન્ડ ઇફ ધ કોન્ટ્રાક્ટ ઇઝ ઓવર ફોર સચ રીઝન્સ ધ સિચ્યુએશન ઓફ રિલીવિંગ ઓફ ધ એમ્પ્લોયી અરાઇઝીસ. ઘણા હોય પાર્ટ ટાઈમ અથવા તો ફિક્સ ટર્મના કોન્ટ્રાક્ટ પર હોય, તો એનો કોન્ટ્રાક્ટ ઓવર થાય તો પણ એમને જોબમાંથીને ડિસમિસ કરવા પડે છે. સો ટુ મેન્ટેન ધ ડિગ્નિટી ઓફ ધ એમ્પ્લોય, હવે એને વર્ષો સુધી ઓર્ગેનાઇઝેશનમાં કામ કર્યું છે અને એમ કેમ કાઢી મૂકવું, એટલે એની ડિગ્નિટી મેન્ટેન થાય અને એને VRS લીધો હોય તો એ બીજા ઓર્ગેનાઇઝેશનમાં જઈને જોબ પણ કરી શકે, એ માટે થઈને who has served the organization for long time and to maintain cordial relation between both the parties. કેમ કે બની શકે કે ભવિષ્યમાં પાછું ફરી વખત કોઈક નવું ડિપાર્ટમેન્ટ ઓપન કરવાનું થાય ત્યારે આના વ્યક્તિને પાછા બોલાવી શકાય. તમે ઓર્ગેનાઇઝેશન ઓફ કોમર્સમાં રિકોલિંગ રિટ્રેન્ચ એમ્પ્લોઈઝ સાંભળ્યું હશે. એ આ લોકો કે જેમણે VRS લીધો હોય એ બધા રિટ્રેન્ચ એમ્પ્લોઈઝ હોય છે. એટલે કે વોલેન્ટરી રિટાયરમેન્ટ સ્કીમ ઇઝ ઇન્ટ્રોડ્યુસ. ઓલ રિટાયરમેન્ટ બેનિફિટ આર ઓલ્સો ટેકન કેર ઓફ. તો જ્યારે આવી રીતના કોઈ એમ્પ્લોયી વોલેન્ટરી રિટાયરમેન્ટ લે છે, એની મરજી નથી, પણ ઓર્ગેનાઇઝેશનમાં હવે એનું કોઈ કામ નથી અને તેમ છતાં એની ડિગ્નિટી મેન્ટેન થાય એ માટે થઈને એને VRS આપવો પડે છે. તો જે VRS રિલેટેડ જેટલા પણ બેનિફિટ્સ હોય એ એને મળશે, એ ઓર્ગેનાઇઝેશન કેર કરે છે. વેન એવર એન એમ્પ્લોયી ઇઝ ફાઉન્ડ ડિસ્ક્લોઝિંગ કોન્ફિડેન્શિયલ મેટર, જો મેં કીધું ને કે ડિસમિઝલમાં બે આવે, એક આવે કે તમારી ટર્મ પૂરી થાય છે
અને બીજું એવું આવે છે કે જેમાં તમે કોઈક એવી ભૂલ કરી છે કે જે ભૂલ માટે માફી મળી શકે એમ નથી. તો અહીંયા આગળ બીજું શું કીધું કે whenever an employee is found disclosing confidential matter to the competitor, કે જે ઓર્ગેનાઇઝેશનની સિક્રેટ વાતો બીજા કોમ્પિટિટરને કહેતો હોય, ઓર બીઇંગ નોન કોઓપરેટિવ, અથવા તો ઓર્ગેનાઇઝેશનની બાબતમાં સપોર્ટ કરતો ના હોય, ઓર ઇઝ ઇનડિસિપ્લિન્ડ, અથવા તો કન્ટિન્યુઅસલી ઇનડિસિપ્લિન થતો હોય, ત્યારે he or she is relieved from his or her duty with immediate effect without any benefits of retirement. તો એવા ટાઈમે એને ઇમિડિયેટ, એને પછી કોઈ જાતનો રિટાયરમેન્ટ બેનિફિટ ના મળે, કે જે હું તમને કહું ને કમ્પલસરી ડિસમિઝલ, જેને ટર્મિનેશન પણ કહેવાય. એટલે આપણે આમ જોઈએ ને તો તમને યાદ રાખવા માટે થઈને આમાં બે પાર્ટ લઈ લઈશું, જેમાં પહેલો છે VRS અને બીજો છે ટર્મિનેશન ફ્રોમ ધ જોબ. ડન? એટલે આ આપણે જોયું. હવે સામે જુઓ તમે તો લેટર ઓફ ઓર્ડર ઓફ કમ્પલસરી રિટાયરમેન્ટ ફ્રોમ સર્વિસ, પેજ નંબર 47 માં એના રિલેટેડ એ જો આપવામાં આવ્યું છે. આપણે પહેલાં લેટર જોઈ લઈએ. તો સૌરાષ્ટ્ર કોઓપરેટિવ બેંક લિમિટેડ છે એ લખે છે. એટલે હવે આપણે જે આપણું સ્ટ્રક્ચર ઓફ લેટર છે એને ફોલો કરશું. તો સૌથી પહેલાં આવશે હેડિંગ, સૌરાષ્ટ્ર કોઓપરેટિવ બેંક લિમિટેડ, બ્રાન્ચ સિરિયલ નંબર 10, સ્ટેશન રોડ, ધારી, ડિસ્ટ્રિક્ટ અમરેલી, સામેની બાજુ ફોન નંબર. આ બધી બાબતથી તમે વેરી વેલ અવેર છો. એક લાઇન છોડી અને ડેટ 5th ડિસેમ્બર 2017. એક લાઇન છોડી લેફ્ટ હેન્ડ સાઇડ ઇનસાઇડ એડ્રેસ, જેમાં શ્રી રાજકિરણ પુરોહિત, અકાઉન્ટન્ટ, બ્રાન્ચ સેમ, સિરિયલ નંબર 10, સ્ટેશન રોડ, ધારી, ડિસ્ટ્રિક્ટ અમરેલી 364522. એક લાઇન છોડીને સબ્જેક્ટ ઓર્ડર ફોર કમ્પલસરી રિટાયરમેન્ટ ફ્રોમ સર્વિસ. આ ક્યારે? જ્યારે એની ડિગ્નિટી આપણે મેન્ટેન કરવાની છે. એક લાઇન છોડી સેલ્યુટેશન, સર. એક લાઇન છોડી બોડી ઓફ ધ લેટર. ઇન ધ કોન્ટેક્સ્ટ ઓફ ધ અબોવ મેન્શન સબ્જેક્ટ, a committee was appointed to make a departmental inquiry regarding the serious charges of financial malpractices made against you. સામાન્ય રીતે બેંકની અંદર કોઈક ને કોઈક એમ્પ્લોયી છે ને એવી કાંઈક પ્રેક્ટિસ કરતો હોય કે જે ફ્રોડલન્ટ એક્ટિવિટી હોય, અને એના માટે ડાયરેક્ટ બ્રાન્ચ મેનેજર છે એ કોઈ ડિસિઝન ના લે. એટલે શું કીધું કે જે સબ્જેક્ટમાં તમને કમ્પલસરી રિટાયરમેન્ટ ફ્રોમ સર્વિસ કહેવામાં આવ્યું છે, એમાં કમિટી વોઝ અપોઇન્ટેડ ટુ મેક અ ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી, કે જેમાં તમારા રિલેટેડ જે એવિડન્સ છે એની ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી થઈ રિગાર્ડિંગ ધ સિરિયસ ચાર્जेस ઓફ ફાઇનાન્શિયલ malpractices made against you. As per the committee report, all charges have been proved. હવે શું થયું તો કે કમિટીએ જે બધા વિટનેસ જોયા, એવિડન્સ જોયા, એનાથી ને તમારી અગેન્સ્ટમાં જે અમે ચાર્જીસ જોયા હતા એ પ્રૂવ થયા છે. સો એન ઓર્ડર હેઝ બીન ઇશ્યુડ ટુ ટર્મિનેટ યોર સર્વિસ વિથ ઇમિડિયેટ ઇફેક્ટ ફોર કમ્પલસરી રિટાયરમેન્ટ. અમે ઈચ્છીએ તો તમને ઊભા ને ઊભા ટર્મિનેટ કરી શકીએ, કેમ કે તમે ફાઇનાન્શિયલ ફ્રોડ કર્યું છે, જેનાથી ઓર્ગેનાઇઝેશનનું નામ પણ ખરાબ થાય. પણ તમે વર્ષો સુધી અમારી સાથે સર્વિસ કરી છે, એટલા માટે અમે તમને કમ્પલસરી રિટાયરમેન્ટ લેવાનું સૂચવશું. ઇટ મે બી નોટેડ દેટ ઓન હ્યુમેનિટેરિયન ગ્રાઉન્ડ, જો એને કીધું ને કે માણસાઈની રીતે પોસ્ટ રિટાયરમેન્ટ બેનિફિટ આર નોટ બીઇંગ કટેડ, તો તમને રિટાયરમેન્ટ પછી તમારું જે અત્યાર સુધીનું PF, ગ્રેચ્યુઇટી, બોનસ ભેગું થયું એ બધું અમે તમને આપવા રેડી છીએ. ઓબ્વિયસ છે. બોડી ઓફ ધ લેટર આવ્યો પછી કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ, યોર સિન્સિયરલી જયેશ અમીન, બ્રાન્ચ મેનેજર, સૌરાષ્ટ્ર કોઓપરેટિવ બેંક. અને એની કોપી છે એ અકાઉન્ટ ડિપાર્ટમેન્ટને એટલે મોકલવાની છે કે ભાઈ રિટાયર થાય છે તો એમને એમના બધા બેનિફિટ્સ એનો છેલ્લો દિવસ હોય એ પહેલાં એના અકાઉન્ટમાં ક્રેડિટ કરી દેવામાં આવે. એટલે એની કોપી છે એ અકાઉન્ટ ડિપાર્ટમેન્ટને મોકલી દીધી છે. હવે નેક્સ્ટ સેકન્ડ જોઈ લઈએ તો રિગાર્ડિંગ રિલીવિંગ ફ્રોમ જોબ, જેને કહેવાય રેઝિગ્નેશન. સમટાઇમ્સ એન એમ્પ્લોય પ્રિફર ટુ ડિસકન્ટિન્યુ ધ જોબ ફોર હિઝ ઓર હર પર્સનલ રીઝન્સ. કોઈક ને કોઈક જગ્યાએ ટ્રાન્સફર થઈ છે તો એ સિટી છોડીને બીજા સિટીમાં જાય છે,
કોઈને બીજા ઓર્ગેનાઇઝેશનમાં સારી એવી જોબ મળી છે, કોઈકને કંઈક સ્કેલ પેમાં સારો મળે છે, ઘણા બધા રીઝન્સ હોય છે. એટલે સમટાઈમ્સ એન એમ્પ્લોયી પ્રિફર ટુ ડિસકન્ટિન્યુ ધ જોબ ફોર his or her personal reasons. Resignation means an employee's written declaration to give up one's office willingly. રેઝિગ્નેશન કોને કહેવાય કે જેમાં એમ્પ્લોયીને એવો ઓપ્શન મળે છે કે પોતે પોતાની મરજીથી ઓર્ગેનાઇઝેશન છે છોડે. When the employee is getting a better and higher opportunity in another organization, સૌથી પહેલાં એવું કીધું કે જનરલી કોઈ પણ એમ્પ્લોયી જે કોર્પોરેટમાં વર્ક કરતા હોય ને એક કંપનીમાં, એ 2 years કે 3 years સેમ કંપનીમાં જોબ કરે ને પછી એ બીજી કંપનીમાં જમ્પ લે છે, એટલે કે બીજી કંપનીમાં ઇન્ટરવ્યૂ આપે છે, એની સિલેક્શન પ્રોસિજરમાંથી પાસ ઓન થાય છે, કેમ કે પોતાના જ ઓર્ગેનાઇઝેશનમાં એને ટોટલ 8% ઇન્ક્રીમેન્ટ મળે, જ્યારે જો ઓર્ગેનાઇઝેશન ચેન્જ કરે તો એને 30% ઇન્ક્રીમેન્ટ મળે છે. તો એ ઇન્ક્રીમેન્ટનો બેનિફિટ લેવા માટે થઈને ધ એમ્પ્લોયી ઇઝ ગેટિંગ અ બેટર એન્ડ હાયર ઓપોર્ચ્યુનિટી ઇન અનધર ઓર્ગેનાઇઝેશન. આ પહેલું રીઝન છે. જો આપણને રીઝન પૂછાય તો આપણને યાદ હોવા જોઈએ. ઓર હિઝ ઓર હર ઇલ હેલ્થ, કાં તો માંદગીના લીધે થઈને એને કમ્પલસરી હવે જોબ છોડવી પડે, અમુક એજ પછી પેરાલિસિસ થયું હોય કે પછી સ્ટેન્ટ મુકાયું હોય કે હાર્ટ એટેક આવ્યો હોય તો પણ જોબ છોડવી પડે. ઓર પર્સનલ રીઝન્સ ડોન્ટ પરમિટ હિમ હર ટુ વર્ક. પર્સનલ રીઝન હોય એટલે ક્યાંક ટ્રાન્સફર થવું હોય, મેરેજ થઈ ગયા હોય પછી વાઇફ ના માનતી હોય, ઘણા બધા રીઝન હોય, તો જેના લીધે થઈને એ જોબ ના કરી શકે. અ ડિફરન્સ ઓફ ઓપિનિયન અરાઇઝ વિથ ધ મેનેજમેન્ટ. આ એક સિરિયસ ઇસ્યુ છે. ઘણી વખત મેનેજમેન્ટ તમારી નાની નાની બાબતોને બહુ મોટી કરી દેતું હોય અને તમને એવું લાગતું હોય કે મારી સાથે હંમેશા પ્રેજ્યુડાઇઝ થાય છે અને આ લોકો મારી કોઈ વાત, કોઈ ડિગ્નિટીને રિસ્પેક્ટ કરતા નથી. એટલે ડિફરન્સ ઓફ ઓપિનિયન થયું. ઓર he or she is accused of false charges, અથવા તો એના ઉપર કોઈકને કોઈક ખોટા આરોપો લગાવાઈ ગયા હોય, આગળ જતાં પ્રૂવ થઈ ગયું હોય કે હી ઇઝ નોટ ગિલ્ટી, પણ હવે એને મગજ ગયો, હવે એને નથી કરવી જો, તો એ રિઝાઇન કરીને નીકળી જશે. ઓર he or she is migrating with the family, અથવા તો ઘર સાથે ક્યાંક ફેમિલી સાથે માઇગ્રેટ થઈ જાય છે. The employee submits his or her resignation from service and receives all financial benefit and rights due to him. તો આવા ટાઈમે જ્યારે રેઝિગ્નેશન આપે છે ત્યારે એનું અત્યાર સુધીમાં જેટલો પણ મળવાનો બેનિફિટ છે બધો જ એને મળી શકે છે, પણ એને રેઝિગ્નેશનમાં રીઝન છે એ બહુ સ્પેસિફિકલી લખવું પડે જેનાથી ટોપ મેનેજમેન્ટને પણ ખબર પડે. આપણે એનો લેટર ઇન્ફોર્મિંગ અબાઉટ કમ્પ્લીશન ઓફ સર્વિસ છે એ જોઈ લઈએ. ગરવી ગુજરાત ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, પહેલું છે હેડિંગ 105 સુમેરુ ટાવર, ઓઢવ, અહેમદાબાદ 382450. આ બાજુ ફોન નંબર અને ઈમેલ એડ્રેસ છે. પાછા રાઈટ હેન્ડ સાઈડ આવીએ તો એક લાઈન છોડી અને ડેટ લખશું 2 November 2017. પછી એક લાઈન છોડી ઇનસાઇડ એડ્રેસ આવશે. શ્રી ભાવિન વ્યાસ, સેલ્સ એક્ઝિક્યુટિવ, ગરવી ગુજરાત ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, ઓઢવ, અહેમદાબાદ 382450. વન લાઈન છોડી અને સબ્જેક્ટ કમ્પ્લીશન ઓફ સર્વિસ, અગેન વન લાઈન છોડી અને સેલ્યુટેશન એટલે કે સર. બોડી ઓફ ધ લેટર જે 3 પેરેગ્રાફમાં છે. યુ આર વેલ અવેર ધેટ યોર અપોઇન્ટમેન્ટ એઝ અ સેલ્સ એક્ઝિક્યુટિવ વિચ વોઝ સેન્કશન્ડ ઓન કોન્ટ્રેક્ચ્યુઅલ બેસિસ. એટલે આ પણ આ વીઆરએસ રિલેટેડ જ છે કે જેમાં એની ડિગ્નિટી માટે થઈને ટર્મિનેશન શું કામ થાય છે, તો કે એને જે રોલ માટે, એને જે ટાસ્ક માટે થઈને અપોઇન્ટ કર્યો હતો એ ટાસ્ક કમ્પ્લીટ થઈ ગઈ છે. તો તમારું સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકેનું અપોઇન્ટમેન્ટ એ કોન્ટ્રેક્ચ્યુઅલ બેસિસ હતું અને 2 years જે 30th નવેમ્બરે હવે પછી એક્સપાયર થાય છે. નેક્સ્ટ પેરેગ્રાફ. યોર અપોઇન્ટમેન્ટ વોઝ મેડ ટુ કેનવાસ એન્ડ સ્પ્રેડ ધ પ્રોડક્ટ્સ ઓફ ધ કંપની ઇન 3 districts ઓફ નોર્થ ગુજરાત. નોર્થ ગુજરાતમાં કંપનીની અલગ અલગ પ્રોડક્ટ છે એ 3 ડિસ્ટ્રિક્ટમાં એનું માર્કેટિંગ વધારવા અને સેલ્સ કરવા માટે અપોઇન્ટમેન્ટ હતું. You have been successful in developing a market your quarterly sales summary shows that you have popularized the product in North Gujarat.
અમે જે ક્વાર્ટરલી રિપોર્ટ જોઈએ છે એમાં અમને પ્રોગ્રેસ જોવા મળ્યો છે અને અમને ખબર પડી છે કે તમે બહુ સારું એવું વર્ક તમારું કર્યું છે. યુ હેવ બીન સક્સેસફુલ ઇન ડેવલપિંગ અ માર્કેટ ફોર આર પ્રોડક્ટ. અમને ખુશી છે કે તમે અમારી પ્રોડક્ટનું માર્કેટ સારું એવું વધાર્યું. મેનેજમેન્ટ ઇઝ હાઈલી પ્લીઝ એન્ડ સેટિસ્ફાઈડ વિથ યોર પરફોર્મન્સ. એટલે અમને તમારું કામ ગમ્યું છે. ઓન ધ લાસ્ટ ડે ઓફ યોર ડ્યુટી, તમે જ્યારે જોબ ઉપર રાખ્યા હતા ત્યારે જ કીધું હતું કોન્ટ્રાક્ચ્યુઅલ બેઝિસ છે અને 30th નવેમ્બરે કમ્પ્લીટ થશે. એટલે હવે તમારી જોબ છે એ પૂરી થાય છે. એટલે લાસ્ટ ડે યુ વિલ બી ગિવન અ સર્ટિફિકેટ ઓફ એપ્રિશિએશન અલોંગ વિથ અમાઉન્ટ ધેટ ઇઝ ડ્યુ ટુ યુ. છેલ્લા દિવસે અમે તમને તમારા વધતા રૂપિયાને સર્ટિફિકેટ આપી દઈશું. બેસ્ટ વિશિસ ફોર યોર બ્રાઇટ એન્ડ પ્રોગ્રેસિવ કેરિયર. સેલ્યુટેશન યોર્સ ફેથફુલી. સિગ્નેચર જે જીતેન્દ્ર શુક્લા કરે છે, ચીફ ઓફિસર, ગરવી ગુજરાત ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ. So here with this letter we are concluding today's session as well as the chapter number 3. આજના હોમવર્કની અંદર એક્સરસાઇઝની અંદર જેટલી પણ વસ્તુ આપી છે દરેક ક્વેશ્ચન્સ અને બાકી રહેલા લેટર્સ કે જે લેટર્સ તમે હજી સુધી નથી લખ્યા એ બધા લેટર્સ અને આખી એક્સરસાઇઝ છે એ તમારે તમારી રીતે ફેરબુકમાં લખવાની છે અને એના રિલેટેડ કોઈ પણ ડાઉટ ડિફિકલ્ટીઝ હોય તો તમે ગમે ત્યારે મને પૂછી શકો છો. આઈ હોપ તમને ચેપ્ટર સારી રીતે સમજાણું હશે અને હવે તમે એક્સરસાઇઝ જેટલી વહેલી અને જેટલી સારી રીતે કરશો એટલું તમે એક્ઝામમાં પણ સારું પરફોર્મન્સ કરી શકશો. એ વસ્તુને ધ્યાનમાં લઈ અને રિક્વેસ્ટ છે કે તમે તમારી ફેરબુક છે ટાઈમે કમ્પ્લીટ કરો. નાઇસ ડે. થેન્ક યુ વેરી મચ.